ભાજપના કામોથી કંટાળી ગઈ છે, ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે અને એટલે ભાજપ છે એ પ્રજાની વચ્ચે જઈ નથી શકતી. એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે, અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે. આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે. અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા. અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી. જો પોલીસ છે એ હંમેશા મને એવું લાગે છે કે ચીઠીની ચાકર હોય છે. પોલીસ ઘણી વખત એવું થતું હતું કે ભાઈ જવા દેશું, પછી એમ કે ના ના તમને પાસે ધરપકડ કરવાની, અટકાયત કરવાની છે, અટક કરવાની છે. એની કાર્ય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને મોડી રાત્રે કે સ્થળ જામીન ઉપર એમને છોડી દેવામાં આવ્યા. તેઓ બહાર નીકળ્યા અને ભાજપ સામે આમ આદમી પાર્ટી લડશે અને સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એટલે મજબૂત પ્રદર્શન કરશે તેવો દાવો કર્યો. પણ સવાલ એ છે કે 8 જેટલી કલમો, જેમાં કેટલીક કલમો તો ગંભીર લગાવાઈ હતી, તો પછી એવું તો શું થયું તંત્રને, પોલીસને, કે તેમને સ્થળ જામીન આપવા પડ્યા? આમ તો બધા જેટલા પણ કલમો લગાવી હતી એની અંદર એ પછી 189(1) હોય, 189(2) હોય, 191(2) હોય, 221 એટલે કે 221 હોય, 57 હોય, 353/2 હોય, 248/2 હોય અને 62 હોય. એ તમામમાં તો કેટલીક જગ્યાએ તો 5 થી 7 સાલની જોગવાઈ હતી, છતાં છોડી દેવામાં આવ્યા. તો શું તંત્રને, ભાજપને એવું લાગ્યું કે જો સ્થાનિક ચૂંટણીઓમાં ઈશુદાન ગઢવી જેલમાં રહે તો એ આમ આદમી પાર્ટી કરતાં ભાજપને વધુ નુકસાન કરશે? જે રીતે એગ્રેસિવલી એટલે કે ખૂબ જ આક્રમકતાથી સોશિયલ મીડિયા હોય કે પછી એમના તમામ નેતા હોય અને આ મુદ્દાને અરવિંદ કેજરીવાલથી લઈને તમામ લોકોએ ઉઠાવ્યો, રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો, તો શું આનાથી ભાજપ ડરી ગઈ કે તંત્ર ડરી ગયું અને પછી સીધી રીતે સ્થળ જામીન આપ્યા? એક મોટો સવાલ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે ઈશુદાન ગઢવીને છોડવામાં આવ્યા. તેઓએ ભગવાનના દર્શન કર્યા અને પછી તેમણે ભાજપને અને પૂરી ઘટના કીધી, કઈ રીતે તેમની સાથે ઘટના ઘટી, કઈ રીતે તેમને અટકાયત કરવામાં આવ્યા અને પછી કઈ રીતે છોડવામાં આવ્યા. પણ આવો સાંભળીએ ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે. બિલકુલ, આજે જે રીતે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી તે મામલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસને એવું લાગ્યું કે ભાઈ આ રજૂઆત યોગ્ય નથી, વિડીયો બનાવો છો, એટલે એમણે અમારી અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી. ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે. જેલથી ડરાવવાની, બીવડાવવાની પણ કોશિશ થઈ હોય એવું લાગે છે. પણ લોકો છે એ હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે. આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે. અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા. અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી. અને સ્વાભાવિકપણે પોલીસ છે એ એની કાર્યવાહી એની રીતે કરતી હોય, પણ એટલું ચોક્કસ છે કે આવું અત્યાચાર પ્રજા ક્યારે સહન નહીં કરે. આજે રજૂઆત કરવી એ દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે અને એ મૌલિક અધિકારના ભાગરૂપે માની લો કે રજૂઆતમાં એમણે એવું કહ્યું કે વિડીયો નહીં ચાલે, વિડીયો નહીં બનાવવાના, બની શકે એમના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એટલું ચોક્કસ છે કે પ્રજા છે કે ભાજપના કામોથી કંટાળી ગઈ છે, ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે અને એટલે ભાજપ છે
એ પ્રજાની વચ્ચે જઈ નથી શકતી. એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે. પણ અમારા બધા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે. અમને એવું હતું કે ભાઈ મહિનો રાખશે, 1.5 મહિનો રાખશે, 5 દિવસ રાખશે કે કાલે છૂટી જશે. શું તમારો મુદ્દો હતો? શું રજૂઆત કરો? બિલકુલ મેં કીધું ને કે અમારા કાર્યકર્તાની અટકાયત થઈ હતી એટલે મેં રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ કાર્યકર્તાની અટકાયત કરી છે અને એનો કોઈ ગુનો નથી, એની ઉપર ખોટી એફઆઈઆર થઈ છે. અને આવી રીતે સેમ પેટર્નમાં 4 થી 5 જગ્યાએ એફઆઈઆર સેમ પેટર્ન. એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. એ અમારો મુદ્દો. પોલીસનો વ્યવહાર કેવો રહ્યો તમારી સાથે? જો પોલીસ છે એ હંમેશા મને એવું લાગે છે કે ચીઠીની ચાકર હોય છે. પોલીસ ઘણી વખત એવું થતું હતું કે ભાઈ જવા દેશું, પછી એમ કે ના તમને પાસે ધરપકડ કરવાની છે, અટકાયત કરવાની છે, અટક કરવાની છે. એની કાર્યવાહી કરતી હોય છે, એનો અમને વાંધો પણ નથી. અમે જેલ કે એના અત્યાચારથી અમે ડરવાના નથી. અમારી સાથે ગુજરાતની જનતા છે. આજે ગુજરાતની જનતા ઈશુદાનભાઈ એક દિવસ જેલમાં ગયો અને મેં પાછળ જોયું છે લગભગ અત્યારે બહાર નીકળ્યા પછી કે લાખોની સંખ્યામાં ગુજરાતની જનતા એકઠી થઈ ગઈ. એ મારા પ્રત્યેનો પ્રેમ છે. આજે તમે પીસી કરવાના હતા, એ પીસીમાં કોઈ મોટા ખુલાસા કરવાના હતા, એના હિસાબે એવું કંઈ થયું છે? આજે હું પીસી એ મામલો કરવાનો હતો કે જે અત્યાર સુધી જે કેસીસ બન્યા છે એની વિગત સાથે હું કરવાનો હતો. બની શકે કારણ કોઈ પણ હોઈ શકે, જરૂર નથી કે એ જ કારણ હોઈ શકે. પણ અમે કહીએ છીએ ને કે ભાઈ અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ. અમે ગુજરાતની જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે, એમાં દબાવવા માટેની કોશિશ થઈ હોય એવું બની શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મને ખબર નથી, હું તો અંદર હતો. પણ કઈ તારીખ આવી છે એ પણ ખબર નથી. પણ એટલો હું ગુજરાતની જનતાને મને વિશ્વાસ છે કે અમે આમ આદમી પાર્ટી વાળા દરેક કાર્યકર્તાઓ અત્યારે મજબૂતાઈથી લડી રહ્યા છીએ. પોલીસ ને આગળ કરે છે ભાજપ, તોય અમે લડી રહ્યા છીએ. કેસ થાય છે તોય લડી રહ્યા છીએ. જેલ આવે છે તોય લડી રહ્યા છીએ. અમે દરેક તબક્કે લડી રહ્યા છીએ. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે જે પ્રજા છે એ સમજદારીપૂર્વક ઝાડુને મત આપશે. ઈશુદાન ગઢવીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.